બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પૂજ્ય કૃષ્ણચરણદાસ સ્વામીના મંડળમાં વિચરણ કરતા. જ્યાં જ્યાં આ મંડળ જતું ત્યાં યોગીજી મહારાજની સેવા ભક્તિ અને નિર્મળ વાત્સલ્યની સુવાસ પ્રસરતી જતી. એક વખત તેઓનું મંડળ કુકાવાવ ગામે પધાર્યું. સ્વામીશ્રી જ્યાં જાય ત્યાં સેવા શોધી કાઢતા. એ વખતે પિત્તળના વાસણનું ચલન હતું. સ્વામીશ્રીને વાસણને કલાઈ એટલે કે ધાતુની ચળકાટ વધારવા અને કાટ થતો અટકાવવા કરાતી પ્રક્રિયા કરવાનું પણ સારું ફાવતું. ભગવાનભાઈ જોઈતી ચીજ વસ્તુઓ લાવી આપે. યોગી બાપા ભજન કરતા કરતા વાસણને કલાઈ કરતા જાય. કલાઈ કરી ભગવાનભાઈને વાસણ બતાવીને પૂછે, કલાઈ કેવી થઈ? સ્વામી રાજી થાશે ને? યોગીજી મહારાજના અંતરમાં ગુરુને રાજી કરવાની તમન્ના અખંડ રહેતી. કૃષ્ણચરણદાસ સ્વામી કલાઈ કરેલા વાસણ હાથમાં લઈને ચારે તરફ ફેરવીને જોતા. પછી મંડળના બધા સંતોને દેખાડતા. જ્ઞાનજીવનદાસ સ્વામીની યોગીજી મહારાજની પ્રશંસા કરતા કહેતા, જ્ઞાનજી તો 7 સમેલ્યા છે. બધી ક્રિયા શીખી લે, એકેય ક્રિયામાં પાછા ન પડે. ભગવાન અને સંતને રાજી કરતા બહુ આવડે. સ્વામી રાજી થશે ને? યોગી બાપાના આ 4 શબ્દોમાં જાણે સાધના માત્રનો સાર છુપાયેલો છે. કારણ કે બધા સાધનોની સિદ્ધિ ગુરુના રાજીપાથી જ થાય છે. રાજીપો એ જ આપની કમાની છે. સ્વામી બાપાના રાજીપાથી જ અંતરમાં ધન્યતા અને કૃતાર્થતાનો અનુભવ થાય છે. મહંત સ્વામી મહારાજ રાજી થશે ને? આ પ્રશ્નમાંથી દરેક ક્રિયાને પસાર કરીને તેને અનુરૂપ જીવન બનાવીએ એ જ આપની સાધના. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે સાધુતાની વ્યાખ્યા એક જ શબ્દમાં આપી, ખમવું. ખમવું તે સાધુતા. યોગી બાપાના અંતરમાંથી વહીર પડેલા આ ઉદ્ગારો તેમના અનુભવોમાંથી ઝબકોડાઈને આવ્યા છે. યોગીજી મહારાજ એવા મહાપુરુષ હતા કે જેઓએ પોતાના જીવનમાં અકલ્પ્ય પીડા સહન કરી, પણ મુખારવિંદ ઉપરથી બ્રહ્માનંદ પડ માત્ર ઓસર્યો નહીં. એવું લાગે કે જાણે દુનિયા માત્રનું દુઃખ યોગી બાપાએ સહન કરી લીધું અને છતાંય દુનિયા માત્રનો આનંદ ભોગવી લીધો. સ્વામી કૃષ્ણચરણદાસના આશીર્વાદ મેળવીને જૂનાગઢ મંદિર છોડનાર 7 સંતોનું નેતૃત્વ વિજ્ઞાનદાસ સ્વામીનું હતું. વિજ્ઞાનદાસ સ્વામી સાથે યોગીજી મહારાજે 17 વર્ષ સુધી વિચરણ કરેલું. ગુરુ વિજ્ઞાનદાસ અને શિષ્ય યોગીજી મહારાજની પ્રકૃતિમાં આકાશ પાતાળની ભિન્નતા હતી. ગુરુ અતિશય ક્રોધી, શિષ્ય અતિશય શાંત. ગુરુ દુરાગ્રહી, શિષ્ય સદા અનુકૂળ. ગુરુ અસહિષ્ણુ, શિષ્ય સહનશીલ. યોગીજી મહારાજની સાધુતા ગુરુને મન લાચારી હતી. પરિણામે એમની વચ્ચે એવા પ્રસંગો ઊભા થતા જેમાં ગુરુની ક્રોધાવશ અવસ્થાના દર્શન થતા. યોગીજી મહારાજ ગુરુનો ક્રોધ કે એમના તરફથી થતી મારઝૂડ કશી જ ફરિયાદ વિના ગળી જતા. એટલું જ નહીં, પણ ગુરુના વિશે મનમાં કોઈ હીનો વિચાર પણ પ્રગટ થવા ન દેતા. એક વખત વિજ્ઞાનદાસ સ્વામી તથા અન્ય સંતોને જમાડીને યોગીજી મહારાજ મંદિરના મેળે ભંડારમાં જમવા બેઠા. તેઓ હંમેશા ઊભા પગે જમવા બેસતા. 2 ગોઠણ વચ્ચે નીચું માથું રાખીને નીરસ ભાવે પાત્રમાં પાણી નાખી મેળાવીને ઉતાવળે જમી લેતા. આમ જમવાની તૈયારી કરતા હતા ત્યાં વિજ્ઞાનદાસ સ્વામી આવી પહોંચ્યા. એમની ક્રોધ વૃત્તિ સળવળી ઉઠી. એકાએક આવેગ આવી જતાં તેમને બાજુમાં પડેલી સાણસી લીધી અને પૂરા જોશથી યોગીજી મહારાજના જમણા પગમાં પિંડી ઢીંચણ નીચે સાણસી વડે ચીપટી ભરી.
યોગીજી મહારાજના પગ બહુ પાતળા હતા અને પિંડી જાણે માંસ વગરની હોય તેમ પાતળી છતાં પોચી હતી. સાંસીની સખત ચીપટીથી પિંડીમાંથી ચામડી સાથે માંસ બહાર આવી ગયું અને લોહીની ધારા છૂટી. જરા જેટલો પણ ઊંકાર કર્યા વગર જાણે કશું બન્યું જ નથી એમ માફી માગવા યોગીજી મહારાજ ઊભા થવા ગયા, પણ ઊભા થવાની તાકાત પગમાં રહી નહોતી. પગનું બંધન છૂટતા સખત વેદના અનુભવતા એ ત્યાં જ ઢળી પડ્યા. શિષ્યને કણસતા છોડી કઠોર હૃદય ગુરુ ત્યાંથી તરત ચાલ્યા ગયા. પાછળથી બીજા ભક્તોએ તેમના પગે પાટાપિંડી કરાવી, પણ પગની એ પિંડીમાં કાયમ માટે પડેલું કાળું ચાઠું એમને વેઠેલી અપાર યાતનાઓનું જીવનભર નિશાન બનીને રહ્યું. આવું ઘોર કર્મ કરનાર વિજ્ઞાનદાસ એકવાર સોખડામાં ખુલ્લા મેળા ઉપરથી યોગીજી મહારાજને ધક્કો મારીને ઠેઠ મંદિરના ફળિયામાં ફેંકેલા. લગભગ 14-15 ફૂટ ઉપરથી આમ નીચે પડતા માણસને શી સ્થિતિ થાય એ કલ્પી શકાય એમ છે. પણ શ્રીજી મહારાજે યોગીજી મહારાજની રક્ષા કરી લીધું અને એ બચી ગયા હતા. એક વખત તો વિજ્ઞાનદાસ સ્વામીએ માજા મૂકી દીધી. એક દરબારે રસોઈ માટે સીધું આપ્યું. તેમાં ઘીની તપેલી આપવી ભૂલી ગયા. ભોજન વખતે ઘી વગરની કોરી રોટલી જોઈ દરબાર અકળાઈ જેમ તેમ સંભળાવી ત્યાંથી ચાલ્યા ગયા. વિજ્ઞાનદાસ સ્વામીએ વગર વાંકે યોગીજી મહારાજ ઉપર ચૂલામાંથી બળતું લાકડું લઈને મારઝૂડ કરી. આખા શરીરે સોળ પડી ગયા. છાતીમાં લાલ ચકામાં ઉપસી આવ્યા. બેસુમાર મારથી યોગીજી મહારાજ મૂર્છાવશ થઈ બેભાન થઈ ગયા. મારીને થાક્યા એટલે જોગીને પ્રાયશ્ચિતનો એક ઉપવાસ આપી ગુરુ આરામમાં ગયા. કલ્પી પણ ન શકાય એવો ઘોર શારીરિક ત્રાસ વિજ્ઞાનદાસ સ્વામીશ્રી ઉપર ગુજારતા. તેમ છતાં યોગી બાપા કહેતા કે ગુરુ મારે તો હું ઊભો રહું, ગુરુ રાજી થાય ને ટોકે તો આપણે આગળ વધીએ. જેની સાથે આપણે એક દિવસ પણ વિતાવી ન શકીએ એવા વ્યક્તિ સાથે યોગીજી મહારાજે 17 વર્ષ સુધી દિવસ રાત કાઢ્યા. 2-3 પ્રસંગો જ હૈયું વલોવી નાખે છે, તો 17 વર્ષો સુધી હસતા મુખે આ પીડા સહન કરનાર યોગી બાપાની સાધુતાનો ત્યાગ ક્યાંથી મળે? આ પ્રસંગોને આંખો સામે રાખીએ તો સત્સંગમાં કે જીવનમાં આપણને કાંઈ સહન કરવું પડતું હોય તેવું લાગે ખરું? એકવાર યોગીજી મહારાજ સંતો સાથે નારાયણધરે સ્નાન કરવા પધાર્યા. તે વખતે જૂના મંદિર મૂડીના 2 સાધુઓ, સાધુ ઉત્તમચરણદાસ તથા નારાયણ પ્રસાદ દાસ પણ ત્યાં આવ્યા હતા. તે બંનેનો યોગીજી મહારાજને મારવાનો દુષ્ટ આશય હતો. યોગીજી મહારાજ નારાયણધરામાં સ્નાન કરવા ઉતર્યા એટલે તેઓ પથ્થર લઈને કિનારા ઉપર આવ્યા. અમાસના સમયાને કારણે ઘણા હરિભક્તો અહીં આવ્યા હતા. તેઓ સ્નાન કરતા હોવાથી આ સાધુઓને પથ્થર મારવાની તક મળી નહીં. પરંતુ યોગીજી મહારાજ બહાર નીકળ્યા ત્યારે અપશબ્દોથી પ્રહાર કરવામાં આ સાધુઓએ કાંઈ જ બાકી ન રાખ્યું. યોગીજી મહારાજને મન તો અપમાન એ સાધુતાના શણગાર હતા. તેઓ હસતા હસતા ત્યાંથી ચાલી નીકળ્યા. સમય જતા યોગી બાપાને અપશબ્દો બોલનાર આ સાધુ નારાયણ પ્રસાદ દાસ એકવાર યાત્રાએ નીકળ્યા. કારિયાણી જવું હતું, પરંતુ રસ્તામાં તેને કાચ વાગ્યો. વરસાદ હોવાથી ઘામાં પાણી ચડી ગયું અને પગ પાક્યો. એક સાધુ સાથે બોટાદ સ્ટેશને ઉતરી ઘોડાગાડી કરીને બંને સારંગપુર આવ્યા. માર્ગમાં ખૂબ જ ગારો હતો એટલે ઘોડાગાડીવાળાએ અહીંથી કારિયાની જવાની ના પાડી અને ભાડું લઈને તે બોટાદ ચાલ્યો ગયો. સારંગપુર હનુમાનજીના દર્શન કરવા ગયા, પણ મંદિરના દરવાજા બંધ થઈ ગયા હતા. વરસાદ
વરસતો હતો. પોતે જૂના મંદિરના સાધુ છે, તેથી નવા મંદિરમાં તેમને ઉતારો નહીં મળે તેવી તેમને ધારણા હતી. પગ પાક્યો હતો એટલે નારાયણ પ્રસાદને પીડા ખૂબ થતી હતી. ન છૂટકે તેમને રાત્રિના 11 વાગે સારંગપુર મંદિરના દ્વાર ખટખટાવ્યા. રાત્રિની કથા ચેષ્ટા કરી સૌ સૂઈ ગયા હતા. ફક્ત યોગીજી મહારાજ સૂવાની તૈયારી કરતા હતા. ત્યાં ચોકિયાત પાર્ષદે ખબર આપ્યા કે 2 અજાણ્યા સાધુ આવ્યા છે અને મંદિરમાં ઉતારો માંગે છે. યોગીજી મહારાજ દરવાજા સુધી લેવા ગયા અને આવકાર આપ્યો. પછી જમવા માટે આગ્રહ કર્યો. ભંડારમાં રસોઈમાં કશું વધ્યું ન હતું, તેથી ઠાકોરજીના થાળની પૂરી, અથાણું અને મગજના લાડુ આપ્યા. બંને સાધુઓ ખૂબ જ ભૂખ્યા થયા હતા. કોડીએ કોડીએ તેઓ યોગીજી મહારાજનો પ્રેમ મમડાવી રહ્યા. સ્વામીશ્રીએ તેમને સૂવા માટે આસનો પણ તૈયાર કરી આપ્યા. તે બંને સાધુઓ આસન ઉપર આવ્યા એટલે યોગીજી મહારાજે તેઓને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે નારાયણ પ્રસાદે કહ્યું, કારિયાણી દર્શને જવું છે, પરંતુ વરસાદને લીધે ગાડીવાળાએ અહીં ઉતારી મૂક્યા છે. એમ કહી વહેલી સવારે કારિયાણી જવાની ઈચ્છા દર્શાવી. વહેલી સવારે યોગીજી મહારાજે તેમને ગાડું જોડાવી દીધું. નારાયણ પ્રસાદ દાસ યોગીજી મહારાજને ઓળખી ગયા હતા. જે મોડે જોગીને ગાડો ભાંડી હતી તે જ મોડામાં જોગીએ પ્રેમથી કોડિયા મૂક્યા છે. પશ્ચાતાપનું ઝરણું હૈયેથી વહી પડ્યું. એ જ ક્ષણે તેના અંતરમાંથી ઉદ્ગાર સરી પડ્યો, યોગીજી મહારાજ, આપ સાચે જ અજાત શત્રુ છો. આપને કોઈ પ્રત્યે વેરભાવના નથી. આપનું હૃદય કેવળ પ્રેમથી જ ભરેલું છે. પરંતુ યોગીજી મહારાજે તરત એમના મોઢા ઉપર હાથ મૂકી દીધા. કડવા ભૂતકાળને ભૂલી જવાનો તેમાં સંકેત હતો. પોતે કોઈ ઉપકાર નથી કર્યો, પોતાના વ્યક્તિ માટે આટલું તો થઈ શકે ને, એ ભાવના જોગી મહારાજના મુખારવિંદ ઉપર છલકતી હતી. આવા અજાત શત્રુ પુરુષ દુનિયામાં ક્યાં મળે? 7 ડિસેમ્બર 1956ના રોજ યોગીજી મહારાજ દક્ષિણના તીર્થોની ટ્રેન યાત્રામાં પધાર્યા. 45 દિવસની આ યાત્રામાં 650 જેટલા હરિભક્તોનો સંઘ જોડાયો હતો. ચિદમ્બરમથી સેતુબંધ રામેશ્વર જતા પહેલા પોંડિચેરી જવાનું નક્કી થયું. પોંડિચેરીમાં સૌ યાત્રિકો અરવિંદ આશ્રમ જોવા ગયા હતા. સ્વામીશ્રી ટ્રેન ઉપર જ રોકાયા હતા. જોડના એક સાધુ સાથે વિનુભાઈ, મહંત સ્વામી મહારાજ અને જસભાઈ યોગી બાપા સાથે ટ્રેનમાં રોકાયા હતા. સ્નાન વિધિથી પરવાર્યા પછી સ્વામીશ્રી કહે, હાલો પ્રસાદીની ગાડીની પ્રદક્ષિણા કરીએ. મીટર ગેજના લાંબા લાંબા 18 ડબ્બા હતા. પ્રદક્ષિણા ઘણી મોટી થઈ. 1.5 પરિક્રમા પછી યોગીજી મહારાજ ટ્રેનને દંડવત કરવા લાગ્યા. જસભાઈ કહે, બાપા દંડવત કોને કરો છો? સ્વામીશ્રી કહે, હરિભક્તોને દંડવત કરું છું. તે તો એકેય નથી, બધા આશ્રમ જોવા ગયા છે. સ્વામીશ્રીએ તરત જ કહ્યું, હરિભક્તોનો સામાન તો છે ને? યોગીજી મહારાજની મહિમાની આ પરાકાષ્ઠા નિહાળતા સૌ સ્તબ્ધ બની ગયા. શિષ્યો ગુરુને વંદન કરે એવું તો દુનિયામાં જોવા મળે, પણ ગુરુ શિષ્યોના સામાનને દંડવત કરે તેવું વિરલ દ્રશ્ય તો ક્યાં જોવા મળે? 1954ની સાલમાં યોગીજી મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે બંધિયા પધાર્યા હતા. તેઓની સાથે ફરતા સૌ યુવકો રાત્રે મંદિરના ચોકમાં સૂતા હતા. એવામાં યોગી બાપાને લઘુ કરવા જવાનું થયું. એ સમયે વિનુભાઈ પણ જાગી ગયા. તેમને જોયું તો સ્વામીશ્રી દંડવત કરી રહ્યા હતા. વિનુભાઈ એકદમ ઉઠીને દોડ્યા, સ્વામીશ્રીને ઊભા કર્યા અને પ્રશ્નસૂચક નજરે સ્વામીશ્રી સામે જોઈ રહ્યા કે આપ કોને દંડવત કરો છો? મંદિરના સિંહાસનની દિશા પણ નહોતી. વળી જે તરફ દંડવત કરતા હતા તે તરફ તો સૌ સૂતા હતા. જિજ્ઞાસાવશ વિનુભાઈએ પૂછ્યું ત્યારે યોગી બાપા કહે, યુવકોને બધા મુંબઈ જેવા શહેરનો ત્યાગ કરીને ભીડો ખમે, સેવા કરે એટલે હેત આવી ગયું. મહિમા સમજવો પડે ને. વિનુભાઈએ
અહોભાવ અને આશ્ચર્ય સાથે ફરી પૂછ્યું, બાપા, આવી રીતે કેટલી વાર દંડવટ કર્યા હશે? ત્યારે વાતને ટાળતા યોગી બાપા કહે, કાંઈ નહીં, થાય એટલું કરીએ. મધરાતે કોઈને ખ્યાલ ન આવે તેમ યોગી બાપા યુવકોને દંડવટ કરતા હતા. તેઓનું અંતર કેટલી નિર્દંભતા, નિર્મળતા અને મહિમાથી છલકાતું હશે. ખરેખર યોગીરાજની મહિમા દ્રષ્ટિનો જોટો જડે તેમ નથી. સૌનો આવો મહિમા સમજી સેવા કરીએ તો આપના અંતરમાં પણ યોગીજી મહારાજની જેમ ઉત્સાહ અને આનંદના ફુવારા છૂટે. એકવાર યોગીજી મહારાજ ટ્રેનમાં સંતો સાથે સારંગપુર આવી રહ્યા હતા. આ દરમિયાન સ્વામીની વાતો અને વચનામૃત ઉપર નિરૂપણ કરી યોગીજી મહારાજે સૌને ખૂબ આનંદ કરાવ્યો. વઢવાણ સ્ટેશનેથી કેટલાક યુવાનો ટ્રેનમાં ચડ્યા. યોગીજી મહારાજ તો અલમસ્ત સ્થિતિમાં કીર્તનો ગાઈ રહ્યા હતા. પેલા યુવાનોએ ટ્રેન શરૂ થતાં ગંજીપો એટલે કે પત્તા રમવાનું શરૂ કર્યું. તેમને આ કીર્તનોથી વિક્ષેપ પડતો હતો. તેથી તેમાંના એકે યોગી બાપાને કહ્યું, ઓ સાધુ મહારાજ, ભજન બંધ કરો, અમારે અહીં પત્તા રમવા છે અને તમે નકામા ઘાંટા તાનો અવાજ કરો છો. આ સાંભળી યોગીજી મહારાજ કીર્તન બોલતા બંધ થઈ ગયા. પરંતુ ગંજીપો રમનારા રમતમાં એટલા બધા મશગુલ થઈ ગયા કે તેમને રાણપુર સ્ટેશને ઉતરવાનું હતું તે સ્ટેશન ચૂકાઈ ગયું અને બોટાદ પહોંચી ગયા. રાતના 2 વાગી ગયા હતા. એટલે આખી રાત ઠંડીમાં હેરાન થયા. વળી રાણપુરથી બોટાદ સુધીનો ટિકિટ ચાર્જ પણ આપવો પડ્યો. તેથી એક સાધુ બોલી ઉઠ્યા, આપણને કીર્તન ગાવા ન દીધા તેથી કેવી દશા થઈ? તરત જ યોગીજી મહારાજે એ સાધુને કહ્યું, ગુરુ, એવું ન બોલાય. આપને તેમનો ગુણ લેવો. જેવો ગંજીપો રમવાનો તેમને વેગ છે તેવો જ આપણે ભગવાન ભજવાનો વેગ રાખવો જોઈએ. યોગીજી મહારાજની આંખો, મન કે હૃદય અવગુણ જોઈ જ શકતા નહીં. તેઓના જીવનમાં ગુણ અને મહિમાને જ પ્રવેશ હતો. અભાવ અવગુણ માટે નો એન્ટ્રીનું કાયમી બોર્ડ તેઓએ લગાવી દીધેલું. યોગીજી મહારાજના જીવનમાંથી પ્રેરણા લઈ વિરોધ કરનારનો પણ ગુણ જ ગ્રહણ કરવાની ટેવ પાડીએ તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ અંતરે શાંતિ રહે. ગુણ ગ્રહણ અને મહિમા દ્રષ્ટિ સત્સંગમાં ટકવા અને ચડતા રંગ સાથે આગળ વધવા માટે અનિવાર્ય છે. બળવંત, કેમ ઉઠ્યા? સ્વામી, મારે દાદા બાપુને જગાડવા છે. નાના 10 વર્ષના બળવંતે જવાબ આપ્યો. શું કામ પડ્યું? અક્ષરધરીના મહંત યોગીજી મહારાજનો વહાલ ભર્યો સ્વર સંભળાયો. મારે દિશાએ શૌચક્રિયા માટે જવું છે. બાળકે સામે દૂર પથારીમાં બેઠેલા સાધુ તરફ દીન નજરે જોઈને કહ્યું, અહો, એમાં શું, હું તમને લઈ જઈશ. દાદા બાપુને ન જગાડશો. હાથમાંની માળા પથારીમાં મૂકી યોગી બાપા ઊભા થયા. ચોમાસાના એ દિવસો હતા. બહાર ભારે ગાજવીજ સાથે વરસાદ વરસતો હતો. ખૂણામાં પડેલો એક કોથળો ઉપાડતા યોગી બાપા કહે, બળવંત, આ કોથળો માથા ઉપર ઓઢીને શરીરે લપેટી લેજો. હું પાણી ભરી આવું એટલે તમને બહાર લઈ જઉં. યોગી બાપાએ નાના તગારામાં થોડો ગારો નાખી આંબલીના ઝાડ નીચે 2 પથરા વચ્ચે તગારું ગોઠવી દીધું. પાણી ભરેલો પિત્તળનો લોટો પણ મૂકી દીધો. આંબલીના થડ પાસે આ ગોઠવ્યું હતું જેથી બાળક વધુ પલળે નહીં. પછી ઓરડીના બારણા પાસે આવી ધીમેથી કહે, બળવંત સંગ, આવો. બાળક ઉઠીને ચાલ્યો. યોગી બાપા પોતાના 2 હાથ વડે કોથળાને માથા ઉપર ઓઢાડીને બળવંતને આંબલીના ઝાડ નીચે લાવ્યા અને કહે, અહીં દિશાએ જઈ આવો. સ્વામીશ્રી થોડે દૂર જઈને ઊભા. બળવંતસિંહ દિશાએ જઈને ઊભો થયો એટલે બાપાએ બીજા લોટાના પાણીથી તેના હાથ માટી વડે ધોવડાવ્યા. પછી બાળકને કહે, બળવંત સંગ, ઓરડીમાં પગ લૂછણિયું પડ્યું છે તે ઉપર પગ લૂછીને પથારીમાં હવે સૂઈ જાઓ. યોગી બાપાના વહેને વહેને હેત નીતરતું હતું. ક્ષણમાં બાળક બરાબર નિંદ્રાધીન થઈ ગયો.
યોગીજી મહારાજ આંબલી પાસે આવી વિષ્ટાનું તગારું ઊંચકી થોડે દૂર ચાલીને ગટરમાં નાખી ધોઈ સાફ કરી ઊંધું વાળીને ફરી આંબલી પાસે મૂકી દીધું. વરસાદ ધોધમાર પડતો હતો. વચ્ચે વચ્ચે થતાં વીજળીના ચમકારાથી અને આ સ્થાનના અનુભવના આધારે યોગીરાજે આ બધી ક્રિયા અંધારામાં આટોપી. એ પછી હસ્ત પ્રક્ષાલન કરી બંને લોટા માંજી યોગી બાપાએ સ્નાન કર્યું. ભીના લુગડા બળપૂર્વક નીચોવ્યા અને ઓરડીમાં બાંધેલી દોરી ઉપર સૂકવ્યા. એ વખતે મોડી રાત્રે 12 ઉપર 1 વાગ્યાનો સમય થઈ ગયો હશે. મુસળધાર વરસતા વરસાદમાં તરબોળ ભીંજાયેલા યોગી બાપાના મુખ ઉપર પ્રેમ, દયા અને કરુણાના ભાવો જગારા મારી રહેલા. મધરાતે અડવાળના અરસંગ બાપુના પૌત્ર બળવંત સંઘની સેવા કરનારા અક્ષરદેરીના મહંત યોગીજી મહારાજના હૃદયમાં ભક્તોની સેવાનો કેવો સાગર ગુગવતો હશે. સત્પુરુષની આવી નિસ્વાર્થ સેવા સરભરા અને અકારણ કરુણા માનનારા સેંકડો ભક્તોના હૃદયમાંથી એ જ ઉદ્ગારો ઉઠે છે, હૈયાના હેત ન ભૂલાય, સ્વામી તારા હૈયાના હેત ન ભૂલાય. યુવા હૃદયના માલમી યોગીજી મહારાજ સાથે યુવકોને ખૂબ ગમી ગયું હતું. કેમ કે યોગીજી મહારાજ તેમને જ અનુલક્ષીને વાતો કરે, રમાડે, જમાડે અને રમૂજની છોડ ઉડાડે. વળી યુવકોના અંગત જીવનમાં પણ એટલો જ રસ લે. યોગીજી મહારાજ મુંબઈ કપોળવાડીમાં બિરાજમાન હતા. આફ્રિકાના યુવક દિનેશભાઈ મુંબઈમાં અભ્યાસ અર્થે આવેલા. તેઓને યોગીજી મહારાજ પ્રત્યે બહુ હેત, પરંતુ તેઓ સિનેમાના શોખીન હતા. એક દિવસ યોગીજી મહારાજના દર્શન કરી તે ફિલ્મ જોવા ગયા. સ્વામીશ્રીએ સાંજે સ્નાન કરતાં દ્રષ્ટિમાં રાખ્યું કે આજે દિનેશ નથી આવ્યો. તેમની રાહ જોઈ અને જમવા માટે થાળી પણ તૈયાર રખાવી. થોડી વારે તે આવ્યા એટલે સ્વામીશ્રીએ પ્રસન્ન થકા પૂછપરછ કરી. દિનેશભાઈએ પણ નિષ્કપટ ભાવે કહી દીધું, બાપા સિનેમા જોવા ગયો હતો. સ્વામીશ્રીએ નિર્દોષ ભાવે પૂછ્યું, એમાં શું આવે, માંડીને વાત કરો. દિનેશભાઈ કહે, સંસાર સ્વાર્થી છે, સુખ નથી, લગ્ન પછી છૂટાછેડા લે એવું આવે. સ્વામીશ્રી એકદમ પ્રસન્નતા વ્યક્ત કરતા કહે, ઓહો, એવું શીખવાનું દેખાડે તો નીત રોજ જજો. પછી ધીરે રહીને કહે, સાંજે સભામાં બેસવાનું, ટેમ સમય થાય એટલે જવાનું. અમે પૂછીએ કે ક્યાં જાઓ છો તો કોલેજમાં એમ કહેવાનું. યોગીજી મહારાજે તેમને આવી કળા શીખવાડી. આવું 2-3 દિવસ ચાલ્યું. દિનેશભાઈ સભામાંથી ઉઠે એટલે સ્વામીશ્રી કહે, દિનેશ, કોલેજમાં ટેમ થઈ ગયો, બરાબર ભણજો. પછી સાંજે તે આવે ત્યારે બધું વિગતવાર પૂછે. એક રાત્રે તે ફિલ્મ જોઈને આવ્યા અને જમીને સ્વામીશ્રીની રૂમમાં ગયા. તેમને જોઈને સ્વામીશ્રી એકાએક બેઠા થયા અને કહે, દિનેશ, મને છાતીમાં બહુ દુખે છે, તું દવા કર ને. દિનેશભાઈ તો એકદમ ગભરાઈ ગયા અને બહાર ડૉક્ટરને બોલાવવા જતા હતા ત્યાં યોગીજી મહારાજે તેઓનો હાથ પકડી કહ્યું, ના, તું જ દવા કર, બહુ દુખે છે. દિનેશભાઈને તો શું કરવું તે સૂઝ્યું જ નહીં. તેઓ એકદમ ગભરાઈ ગયા. એટલામાં યોગીજી મહારાજે ધીરે રહીને કહ્યું, જો તું ફિલ્મ જોવાનું બંધ કરે તો મને મટી જાય. દિનેશભાઈ તો સ્તબ્ધ થઈ ગયા. એક જ યુવકનું નિયમ બહાર આચરણ યોગીજી મહારાજની છાતીમાં દુખાવા રૂપે હોય છે તે વાતની તેમને ક્યારેય કલ્પના પણ કરી નહોતી. તેઓ અંદરથી હલી ગયા. તેમને માફી માગી. મનોમન શપથ લીધા કે હવેથી ક્યારેય કોઈ પણ ભોગે સિનેમા જોવી નહીં. આ રીતે યોગીજી મહારાજે પોતાની અનોખી રીતથી એક યુવકને સમજાવી તેની કુટેવ ટાળી. સૌપ્રથમ હેત પ્રેમ કરીને
શાંતિથી પોતાની વાત સમજાવવી. આવી યોગીજી મહારાજની રીત આજે પ્રત્યેક માતા પિતા માટે આદર્શરૂપ છે. આજે માતા પિતા આગ્રહ, જોર જબરજસ્તી કરી પોતાની રુચિ, ઈચ્છા સંતાનો ઉપર લાદવાનો પ્રયત્ન કરે છે, જેનાથી માતા પિતા અને સંતાનો વચ્ચે જનરેશન ગેપ વધતો જાય છે. પરંતુ એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે, પ્રાપ્તે તુ ષોડશે વર્ષે પુત્રમ મિત્રવદાચરિત. સંતાનો સાથે મિત્રની જેમ વર્તી તેઓને યોગ્ય દિશામાં વાળવા. આવી રીતે યુવાનોને સંસ્કારિત કરવાની એક અનોખી રીતથી જ યોગીજી મહારાજે એક આદર્શ નિયમ ધર્મયુક્ત યુવા સમાજ તૈયાર કર્યો હતો.